ડભોઈ પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફેરવ્યું। ત્રીજો રાઉન્ડ કમોસમી વરસાદ ખેતરોમાં ડાંગરનો પાક સૂકવેલા પણ પાણી ફરી વળ્યા। લાખોનું નુકસાન ડભોઈ પંથકમાં ચાલુ સપ્તાહ દરમિયાન ધરતીપુત્રો ઉનાળુ ડાંગરના પાકને કાપવાની કામગીરીમાં જોતરાયેલા છે। આ વર્ષે ખેડૂતો નિરાશ છે, કેમ કે કમોસમી વરસાદના કારણે ડાંગરમાં ભારે નુકસાન થયું છે। ખેડૂત આગેવાનોના અંદાજ મુજબ ડભોઈ પંથકમાં વરસાદે 40% પાકને ખરાબ કરી નાખ્યો છે, જેના કારણે લાખોનું નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। પાછલા વર્ષની જેમ આ વર્ષે પણ અન્ય આર્થિક ક્ષેત્રોની જેમ ખેતીના વ્યવસાયને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। આ વર્ષે ચોમાસાની ઋતુ પહેલા 3 વખત ત્રાટકેલા કમોસમી વરસાદને કારણે ડભોઈ તાલુકાની હજારો હેક્ટરની જમીનમાં ખેડૂતોના ઉનાળુ ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ડભોઈ તાલુકામાં અંદાજે 2400 હેક્ટર જમીનમાં ઉનાળુ ડાંગરનો પાક લેવાયો હતો। ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું। તાજેતરમાં કમોસમી વરસાદના કારણે મોટા પ્રમાણમાં ડાંગરના ઊભા પાકમાં પાણી ભરાઈ જવાના કારણે ડાંગરના છોડ નમી ગયા હતા અને દાણા પાણીમાં તરતા જોવા કમોસમી વરસાદે ડાંગરની વાવણી કરનાર ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવી દીધું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। અંદાજ 40% પાકની નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। કમોસમી વરસાદના કારણે ડાંગરનો પાકમાં કરોડો રૂપિયાનું નુકસાન ડભોઈ પંથકના ખેડૂતોને થયું છે। સ્થાનિક ખેડૂતોના મતે ડાંગરના પાકમાં ભીનાશ પડી ગઈ હોય, માર પડ્યો હોય। ઉનાળાની સિઝનમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં મૂકેલી ડાંગર અચાનક રાતે વરસાદ આવતા મોટા નુકસાન થવા પામ્યું છે। મોટે ભાગના ખેડૂતો બચેલો પાકની કાપણી કરી તેને ખેતરમાં સૂકવવાની પ્રક્રિયા અને બાદમાં ગુણો ભરી માર્કેટમાં વેચવાની તૈયારી આદરી દીધી છે। પાકનો જથ્થો ઉતારી શક્યો નહીં। આમ તો સ્થાનિક ખેડૂતો વર્ષોમાં 2 વાર ડાંગરનો પાક લેતા હોય છે, પરંતુ આકાશી મારને કારણે વળતર મજરે મળી શકતું નથી। રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ, વડોદરા।